ગુડ મોર્નિંગ મિત્રો. કાલના લેક્ચરની અંદર આપણે હોમોપોલિમર એટલે શું એની વ્યાખ્યા અને એક સાદું એક્ઝામ્પલ ભણ્યા હતા. ત્યાર પછી એની અંદર આપણે મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશનની ક્રિયાવિધિ જેને આપણે ડિટેલમાં જોઈ હતી. તમે લોકો એને ખાસ યાદ રાખવાની છે. તમારે 5 વાર લખી પણ હશે જો નો યાદ રહેતી હોય તો. બાકી અધરવાઇઝ હોમવર્ક જેમ કરો છો એમ કરતા રહેજો, વાંધો નહીં. પણ હવે જે યોગશીલ પોલિમરાઇઝેશન છે એની અંદર બીજો જે પાર્ટ છે કોપોલિમર, સહપોલિમર, તો એ આપણે જોઈએ કે કોપોલિમરાઇઝેશન કોને કહેવાય કાં તો કોપોલિમર કોને કહેવાય. તો ખાસ એની ડેફિનેશનમાં ધ્યાન આપીએ. બે જુદા જુદા મોનોમરના યોગશીલ પોલિમરાઇઝેશનથી મળતા પોલિમરને શું કહેશું? સહપોલિમર કહેશું. ખાસ શબ્દ કયો જોવાનો છે અહીંયા? બે જુદા જુદા મોનોમરના યોગશીલ પોલિમરાઇઝેશનથી મળતા પોલિમરને શું કહેવાનું છે અહીંયા? સહપોલિમર અથવા તો કોપોલિમર કહે છે. અને આ પ્રક્રિયાને આપણે શું કહેશું? કોપોલિમરાઇઝેશન અથવા તો સહપોલિમરાઇઝેશન, બંને શબ્દોનો આપણે ઉપયોગ કરી શકશું. બરાબર. આ ઇંગ્લિશ વર્ડ છે, ગુજરાતીમાં લખેલો છે ને આ પ્યોર ગુજરાતી છે, બીજું કાંઈ જ નથી. તો બે જુદા જુદા મોનોમરની વાત કરીએ તો અહીંયા વાત કરીએ તો સૌથી પહેલું એક્ઝામ્પલ આપ્યું છે બ્યુટા 1,3-ડાઇન. તમને લોકોને નામ આવડે છે. કેટલા મોલ આપ્યું છે અહીંયા? N મોલ આપેલું છે. N મોલ બ્યુટા 1,3-ડાઇન ની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? સ્ટાયરીન સાથે. સ્ટાયરીન પણ આપણે કેટલા મોલ લેવાનું છે? તો કે ભાઈ N મોલ જ લેવાનું છે. એટલે અહીંયા શું આવે? C6H5 ને આપણે શું કહી શકીએ? બેન્ઝીન કહી શકીએ. તમને લોકોને આ ખબર હોવી જોઈએ કે આ C6H5 એટલે શું થાય? બેન્ઝીન થાય. અને એની ઉપર કોણ કનેક્ટેડ છે? તો CH ડબલ બોન્ડ CH2 આવું કંઈક કનેક્ટેડ છે. બરાબર. આને આપણે આ રીતના લખી શકીએ ખરી. બરાબર. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એમાં શું થાય ખાસ જોવાનું છે કે આ જે CH2 છે એનો પાઈ જે ઇલેક્ટ્રોન છે એ શું કરી નાખે? આગળની કોઈ એક આના જેવા જ પરમાણુ સાથે કનેક્ટ થાય. બરાબર. એટલે અહીંયા શું થઈ કે આ પાઈ બંધ બ્રેક થઈ ગયો અને અહીંયા શું બન્યો? એક નવો બંધ બન્યો. એટલે આમાં એક ખાસ જોવાનું છે કે જ્યાં દ્વિબંધ હોય ને ત્યાં સિંગલ બંધ થઈ જાય. આ શબ્દો ખાસ યાદ રાખજો મારા. જ્યાં દ્વિબંધ હોય ત્યાં સિંગલ બંધ થાય અને સિંગલ બંધ હોય ત્યાં શું બને? દ્વિબંધ બને. બરાબર. તો અહીંયા જોવું જોઈએ ને ખાસ અહીંયા ધ્યાન આપજો, બીજે ક્યાંય જોતા નહીં. CH2 સૌથી પહેલો છે. જો દ્વિબંધ હતો સિંગલ બંધ થઈ ગયો, શું વધ્યું અહીંયા? CH. પછી અહીંયા સિંગલ બંધ હતો, આ બાજુ જોવો જોઈએ ને અહીંયા શું થઈ ગયો? ડબલ બંધ થઈ ગયો. CH ડબલ બોન્ડ CH થઈ ગયું. ત્યાર પછી પાછો અહીંયા દ્વિબંધ હતો તો અહીં શું થશે? સિંગલ બંધ થઈ જશે એટલે CH2. બરાબર છે. જો આ 4 કાર્બન થઈ ગયા. ધેન આફ્ટર આ બંને કાર્બન વચ્ચે પહેલો જ બંધ બને. સીધા દ્વિબંધથી ન જોડાય. અહીંયા એક ભૂલ ન થવી જોઈએ. તો આ જે બંધ છે એ કેવો રહેશે? સિંગલ ને સિંગલ જ રહેશે. એટલે વળી પાછા આમ એકાંતરે પેલા 6 કાર્બન લખીને અહીંયા દ્વિબંધ પછી અહીંયા દ્વિબંધ એમ ન કરતા. વળી પાછા કે જ્યાં સિંગલ છે ત્યાં દ્વિબંધ ને દ્વિબંધ છે ત્યાં સિંગલ બંધ. થોડુંક ધ્યાન રાખજો. પેલો જ બંધ બને છે ભાગીદારીથી. બરાબર છે. કેવી રીતના ભાગીદારી હોય કે આ જે પાઈ બંધ છે એનો આ ઇલેક્ટ્રોન અને આના પાઈ બંધનો આ ઇલેક્ટ્રોન, આ બંને ઇલેક્ટ્રોન શું કરે? આમ ભાગીદારી કરે. કયા ઇલેક્ટ્રોન? આ બંને ઇલેક્ટ્રોન. બરાબર. અને આ ઇલેક્ટ્રોન જે છેલ્લો છે અને આ બાજુનો છેલ્લો છે એ શું કરે? આ બાજુના આ જે આ ડેશ જે બતાવે છે ને એ ભૂલ નથી, કાઉન્સની બહાર લીટો. એવું એનું કારણ એ છે કે AB દાખલા તરીકે એક A કમ્પાઉન્ડ છે, એક B કમ્પાઉન્ડ છે. તો AB ની આખી હારમાળા હોય તો હું આમ શું બતાવું? બંને બાજુ આમ ડેશ આવી રીતના બતાવી દઉં. બરાબર છે. અને અહીં શું કરી નાખું? N. એટલે આ રીતના કંઈક આપણે સમજવા માંગીએ છીએ. તો બ્યુટાડાઇન અને સ્ટાયરીન એના મિશ્રણથી એટલે કે યોગશીલ પોલિમરાઇઝેશનથી જે બંધારણ બન્યું ને એને આપણે શું કહી શકીએ? બ્યુટાડાઇન અને સ્ટાયરીન રબર અથવા તો સ્ટાયરીન બ્યુટાડાઇન રબર. ઊંધું નામ પણ લખી શકાય. સ્ટાયરીન બ્યુટાડાઇન રબર થોડુંક સારું લાગે છે લખવામાં. SBR તો SBR થાય, એમાં BSR થઈ જાય છે. બરાબર. બ્યુટાડાઇન સ્ટાયરીન રબર એના બદલે SBR સ્ટાયરીન બ્યુટાડાઇન રબર આ રીતના આપણે લખી શકીએ. જરાય ખોટું પડશે નહીં, મૂંઝાતા નહીં. અને બીજા શબ્દોમાં કહી શકશું બુના S. બરાબર. આના બીજા એક્ઝામ્પલ કયા છે? કોપોલિમરના બીજા એક્ઝામ્પલ જે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે ને એમાં બુના S, બુના N, PHBV. આ PHBV નું આખું નામ આવશે, બહુ લાંબુ નામ છે. જ્યારે આવશે ત્યારે જોશું. નાયલોન 2, નાયલોન 6 અને નાયલોન 6. બરાબર. તો કોપોલિમરની અહીંયા સામાન્ય વાત કરી છે આપણે. ડિટેલમાં હજુ આગળ ભણવાનું બાકી છે. તો આજે આપણે જે જોવાના છીએ હોમોપોલિમરના એક્ઝામ્પલ, તો એની અંદર અહીંયા વાત કરીએ તો કેટલાક મહત્વના યોગશીલ હોમોપોલિમર. એમાં સૌથી પહેલો
પોલિથીન મુખ્ય બે પ્રકારના છે, એમાં પણ બે પ્રકાર આવે છે. કયા કયા? તો નિમ્ન ઘનતાવાળા એટલે કે લો ડેન્સિટી પોલિમર, ઊંચી ઘનતાવાળા એટલે કે હાઈ ડેન્સિટી પોલિમર. ખાસ ધ્યાન આપજો, એમસીક્યુ ની અંદર આ ઉપયોગી પણ છે, બરાબર. અને આ પ્રક્રિયા તમને લોકોને આવડે એવી છે, કેમ કે આ જ પ્રક્રિયા આપણે 11th પણ આવી ગઈ છે. પોલિથીન તો બહુ સિમ્પલ વાત છે. નિમ્ન ઘનતાવાળા પોલિથીન એની અંદર બનાવટ જોઈએ, નિમ્ન ઘનતા પોલિથીનની અંદર બનાવટ જોઈએ. N મોલ CH2 ડબલ બોન્ડ CH2, એટલે આનું નામ ઇથીન છે, પણ કેટલા મોલ લીધું છે? N મોલ. ઘણા બધા મોલ આપણે લીધા છે એમ સમજીએ. 350 થી 570 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવાની છે. 1000 થી 2000 વાતાવરણ દબાણ આપવાનું, એટલા 12 વાતાવરણ દબાણ આપવાનું છે, બરાબર. ઓક્સિજન અથવા તો પેરોક્સાઇડ, આ જે નિશાની જે છે ને એ ઉદ્દીપક માટેની છે, ખાસ સમજો, ઉદ્દીપક માટેની. એટલે ઉદ્દીપક તરીકે કોણ હશે અહીંયા? ઓક્સિજન એટલે કે ડાયોક્સિજન અથવા તો પેરોક્સાઇડ કોઈ પણ હોય, બરાબર. તો ઇથિનમાંથી શું બનશે? N મોલ અહીંયા ઇથિન એકબીજા સાથે કનેક્ટેડ થાય તો શું બની જાય? પોલી. N મોલ હોય એટલે આપણે ઘણા બધા છે, તો પોલી વત્તા ઇથિન એટલે શું કહેશો અહીંયા? પોલિથીન, બરાબર. મેં તમને હમણાં જ કીધું, દ્વિબંધ હોય ત્યાં શું થઈ જાય? સિંગલ બંધ થઈ જાય. એટલે આ જે ઇલેક્ટ્રોન જે હતા બંને એ આ રીતના કંઈક છૂટા પડશે, અને બાકીનો જે સિગ્મા બંધ હતો એ ઇટ ઇઝ આની અંદર વચ્ચે રહેશે. અને અહીંયા N કરવાનું ક્યારેય ભૂલવાનું નથી. આગળ આમાં પ્રક્રિયકની અંદર પણ N કરવાનું ક્યારેય ભૂલવું નહીં. બાકી પોલિમરની ભાષાની અંદર જો વાત કરીએ તો આ વિધાન ખોટા પડશે, પોલિમર બનશે જ નહીં. જો અહીંયા N નથી કર્યો તો એ પોલિમર ન કહેવાય. આ તમારી મિસ્ટેક હશે, રિએક્શન ખોટી પડવાની સંભાવનાઓ બહુ વધી જશે, બરાબર છે. એટલે લખો ત્યારે ખાસ યાદ રાખવાનું છે, N ભૂલવાના નથી જ્યારે પોલિમરની પ્રક્રિયાઓ આપણે લખતા હોય ત્યારે. ત્યાર પછી નિમ્ન ઘનતાવાળા પોલિમર છે. આપણે ગુણધર્મની વાત કરીએ તો રાસાયણિક રીતે નિષ્ક્રિય અને કઠોર છે, બરાબર. લચીલા એટલે કે ફ્લેક્સિબલ છે, આમ રબર જેવા હોય. વિદ્યુતના મંદવાહક છે. શાખીય પોલિમર છે, ખાસ એમસીક્યુ માટેનો શાખીય પોલિમર છે. ને થર્મોપ્લાસ્ટિક. લગભગ બધા હોમોપોલિમર છે ને થર્મોપ્લાસ્ટિક છે, એટલે બહુ ખાસ યાદ રાખવા માટે અઘરું નહીં પડ્યા, પણ શાખીય પોલિમર છે આ તો યાદ રાખવાનું જ છે, બરાબર. વિદ્યુતના મંદવાહક છે, લચીલા છે, ફ્લેક્સિબલ છે. નિષ્ક્રિય તો રાસાયણિક રીતે પોલિમર બધા નિષ્ક્રિય અને કઠોર જ હોય, પાણી ભરી દો ચાલે, બરાબર છે. ત્યાર પછી ઉપયોગ જોઈએ. વીજ વાહક તારની અંદર ઇન્સ્યુલેશનમાં કરેલો હોય છે. વીજ બોટલ, સ્ક્વીઝ બોટલ એટલે ઓલી ઊંજણની બોટલ આવે, આમ દબાવીએ તો એની અંદરથી લિક્વિડ નીકળી શકે એવી બોટલો, સાદી પોચી પ્લાસ્ટિકની બોટલ જે આવે છે. પછી રમકડા અને લચીલા પાઇપ, જે ગાર્ડનની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ પાણી પીવડાવવા માટેના ફ્લેક્સિબલ, આમ ગોળ ગોળ વીંટાળી શકે એવા પાઇપ જે આવે છે એ લચીલા પાઇપ. રમકડા, બાળકોના રમકડા પણ આવે છે. એ કોના બનેલા હશે? LDPના, નિમ્ન ઘનતા પોલિથીનના. આ ખાસ પરિસ્થિતિ તમારે યાદ રાખવાની છે. આમાંથી કાંઈ પણ ભૂલાય તો આ બનશે નહીં, એટલે એવું ન કરતા કે સર આ ભૂલાઈ ગયું, ચાલશે નહીં, નહીં ચાલે, બરાબર છે. આ કોઈ પણ વસ્તુ ચાલશે નહીં, આમાંથી ભૂલી જશો તો. ત્યાર પછી ઉચ્ચ ઘનતા પોલિથીન, બીજો પાર્ટ આની અંદર જોઈએ. ઉચ્ચ ઘનતા પોલિથીનની અંદર ડેફિનેશન. ત્યાર પછી ઉચ્ચ ઘનતા પોલિથીન બનાવટ જોઈએ. એમાં બનાવટ તો જો પ્રક્રિયક અને નિપજ સરખા છે, પણ પ્રક્રિયાની જે પરિસ્થિતિ છે ને એ કંઈક જુદી છે, એટલે એ જોવાની છે. તો ઇથિનમાંથી પોલિથીન તો બને છે, તમને લોકોને હવે ખબર જ છે, પણ આ પરિસ્થિતિ જે થાય છે એ કોની અંદર હશે? તો ખાસ યાદ રાખવાનું છે, હાઇડ્રોકાર્બન દ્રાવકની અંદર. હાઇડ્રોકાર્બન કયા? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન જેવા કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય, હાઇડ્રોજન અને કાર્બનથી બનેલું સંયોજન છે, એને આપણે દ્રાવક તરીકે લેવાનું છે. એની અંદર ઇથિનની પ્રક્રિયા કરવાની છે. એટલે પેલા 4 તો વાયુ સ્વરૂપમાં છે, એટલે એની તો વાત જ નહીં આવે. 4 કાર્બન વાળા જે હાઇડ્રોકાર્બન છે એના પછીના જો પ્રવાહી અવસ્થામાં હોય તો એનો આપણે દ્રાવક તરીકે ઉપયોગ કરવાનો છે. મેં તમને પ્રવાહી અવસ્થામાં કયા કયા હાઇડ્રોકાર્બન છે ને એ તમને 11મા ધોરણની અંદર સમજાવી દીધા છે, હવે યાદ કરીને જોઈ લેજો, બરાબર. તો અહીંયા બીજી વાત આવશે, ઝિગલર નાટા ઉદ્દીપક તરીકે ઝિગલર નાટાનો ઉપયોગ કરવાનો છે. ઝિગલર નાટા ઘણી બધી જગ્યાએ આવશે પોલિમરની અંદર, તો એ કોણ છે? એમસીક્યુમાં પૂછાય છે કે ઝિગલર નાટા ઉદ્દીપક કોણ? તો અહીંયા C2H5 એટલે કે ઇથાઇલ, પણ કેટલી વાર છે? 3 વખત છે. તો ટ્રાય ઇથાઇલ, એલ્યુમિનિયમ વત્તા ટિટાનિયમ ક્લોરાઇડ. પછી ટિટાનિયમ ક્લોરાઇડની અંદર છે ને TiCl3 પણ હોય ને TiCl4 પણ હોય, કોઈ પણ હોઈ શકે. એટલે આ સંઘટન તમારે જોવાનું છે. ઝિગલર નાટા કઈ રીતના બન્યો છે, તો આ બેના મિશ્રણથી ઝિગલર નાટા બને છે.
આ પ્રક્રિયાની અંદર તાપમાન કેટલું આપવાનું છે? આપણે 333 થી 343 કેલ્વિન તાપમાન આપવાનું છે. 6 થી 7 બાર વાતાવરણ દબાણ આપવાનું છે. બરાબર. તો આ પરિસ્થિતિની અંદર ઇથિનમાંથી જો પોલિથીન બને તો એની ઘનતા થોડીક કેવી હશે? વધારે હશે. કોના કરતા? એલડીપી કરતા. એટલે આપણે એને કહીશું હાઈ ડેન્સિટી પોલિમર કાં તો પોલિથીન, એચડીપી, જેને આપણે કહીશું ઊંચી ઘનતા પોલિથીન. ઉચ્ચ ઘનતા પોલિથીન. ત્યાર પછી જો વાત કરીએ તો એના ગુણધર્મની, તો ઉચ્ચ ઘનતા તો સિમ્પલ છે. આ એક ખાસ જોવાનું છે, રેખીય પોલિમર છે. પછી રાસાયણિક રીતે નિષ્ક્રિય તો બધા હોય જ છે. સખત અને મજબૂત થર્મોપ્લાસ્ટિક પ્રકાર, વિદ્યુતના અવાહક, આ બધા જ છે. આ પણ પાછો જોવાનો છે ગલન બિંદુ કેવા હોય છે એના, ઊંચા. બરાબર. એટલે લગભગ ગુણધર્મો તો દરેક પોલિથીનના પોલિમરના છે ને જુદા જુદા નહીં જ હોય, સરખા જ આવે છે બધી જગ્યાએ. ને હોમોપોલિમરની અંદર આ વસ્તુ કોમન ક્યાંક ને ક્યાંક જોવા મળશે. ઉપયોગો શું છે? તો તૂટે નહીં તેવા સાધનોની બનાવટની અંદર, દાખલા તરીકે ડોલ, કચરા ટોપલી, બોટલ, પાઇપ વગેરેની બનાવટની અંદર આનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થાય છે. લગભગ ઉપયોગ પણ કેવા આવે છે? કોમન આવે છે, પણ ખાલી ક્વોલિટી લેવલ જુદું જુદું હોય એલડીપી અને એચડીપીનું. તો એચડીપીનું થોડુંક સારું હોય, એલડીપીનું થોડુંક ખરાબ હોય. પણ સારું હોય એની સામે પાછા સખત પણ હોય છે, એટલે બરડ પણ હોય, તૂટી પણ જાય એવા પણ હોઈ શકે. બરાબર. ત્યાર પછી ટેફલોન, પોલીટેટ્રાફ્લોરોઇથિન, પોલીટેટ્રાફ્લોરોઇથિન, PTFE. આ આટલું પણ પૂછાઈ શકે. PTFE ની બનાવટ ગુણધર્મ ઉપયોગ 3 માર્કની અંદર લખો તો આવું પૂછાઈ શકે ખરી. ખાલી ગુણધર્મ ઉપયોગ હોય MCQ ની અંદર હોય, ખાલી બનાવટ પણ MCQ ની અંદર હોય, વાતાવરણ દબાણ પૂછ્યું હોય, તાપમાન ખાલી પૂછી શકે. બરાબર છે. એટલે તમારે આ વચ્ચેની પ્રક્રિયા પરિસ્થિતિ દરેક વખતે યાદ રાખવાની છે. બનાવટ જોઈએ તો સૌથી પહેલા જો પોલી શબ્દ આવે ને એ કાઢી નાખીએ એટલે આપણને મોનોમર ખબર પડી જાય દરેક વખતે. ઓલામાં પણ કેવું હતું? પોલિથીન હતું. બરાબર. તો પોલી શબ્દ કાઢી નાખીને તો પાછળ ઇથિન વધે, એનો મોનોમર હોય. શરૂઆતનો પ્રક્રિયક હોય મોનોમર. એટલે તો એ CF2 ડબલ બોન્ડ CF2 ટેટ્રાફ્લોરોઇથિન. ટેટ્રાફ્લોરો એટલે ટેટ્રા શું કામ કીધું? અહીંયા 2 છે ને અહીંયા 2 છે, ટોટલ 4 થઈ ગયા. ટેટ્રાફ્લોરો 2 કાર્બન છે એટલે ઇથેન તો થાય જ, પણ વચ્ચે દ્વિબંધ છે તો ઇથિન થઈ ગયો. તો ટેટ્રાફ્લોરોઇથિન N મોલ લીધા છે. પ્રક્રિયા કોની સાથે કરવાની છે? મુક્ત મૂલક અથવા તો પર સલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં. ઊંચું દબાણ આપવાનું છે, ડેલ્ટા તાપમાન આપવાનું છે. બરાબર. પર સલ્ફેટ તરીકે કોણ હોય ઉદ્દીપક? તો અહીંયા લખ્યું છે એમોનિયમ પર સલ્ફેટ. બરાબર. આ કાંઈ યાદ રાખવાનું નથી, આ તો એક્ઝામ્પલ આપ્યું છે એક્સ્ટ્રામાં. બરાબર. આની કાંઈ ખાસ જરૂર નથી, સાવ એક્સ્ટ્રા જ છે આમને જાણકારી માટે. એટલે આની પ્રક્રિયા પરિસ્થિતિ તમારે યાદ રાખવાની છે. મુક્ત મૂલક અથવા તો પર સલ્ફેટ ઉદ્દીપકની હાજરીમાં ડેલ્ટા તાપમાને ઊંચું દબાણ આપશું એટલે શું થશે? શું તો અહીંયા પાઈ ઇલેક્ટ્રોન છે ને અહીંથી છૂટા પડી જશે. એ શું કરશે? આના જેવા અનેક મોલેક્યુલ સાથે શું કરશે? બંધ બનાવવા માંડશે. બરાબર છે. તો આ એક મોલેક્યુલ છે, આના જેવા અનેક જોડાઈ જાય તો શું થાય કે આ રીતના આપણે ડેશ કરી નાખવાનો CF2 પાઈ બંધ ત્યાંથી નીકળી જશે. એના ઇલેક્ટ્રોન ક્યાં આવી જાય? એક ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય ને એક ઇલેક્ટ્રોન ક્યાં આવી જતો હોય? આ બાજુ આવી જતો હોય. અને દરેક CF2 સાથે કનેક્ટેડ થાય અને લાંબી શૃંખલા બનતી હોય છે. બહુ કંઈ ખાસ આમાં આવતું નથી. એટલે N મોલ આગળ કરી નાખવાનું. એટલે શું લખાઈ શકાય આગળ? પોલી ટેટ્રાફ્લોરોઇથિન. તો અહીંયા પણ હતું, પણ અહીંયા શું લખાશે હવે? પોલીટેટ્રાફ્લોરોઇથિન, કેમ કે અહીંયા શું થઈ ગયું છે? N મોલ. એનું બીજું નામ છે ટેફલોન. મેં તમને કીધું હતું ટેફલોન ટેપનો ક્યાં ઉપયોગ થાય છે, તમે પહેલા લેક્ચરની અંદર બહુ વ્યવસ્થિત ભણી ગયા છો. ટેફલોનના ગુણધર્મો જોઈએ તો રાસાયણિક રીતે નિષ્ક્રિય, ક્ષારણનો પ્રતિકાર કરે. આ ખાસ જોવાનું છે, ક્ષારણનો પ્રતિકાર. એટલે 2 પાઇપની વચ્ચે જો આ ટેફલોનની ટેપ વીટેલી હોય ને તેમાં કાટ ચડશે નહીં. આ ખાસ આપણે દોરા વીટતા હતા તો દોરામાં શું થાય? કાટના લીધે દોરા પણ ખરાબ થઈ જાય છે, ઘણી વખત એનું પણ વિઘટન થઈ જાય. પણ આ પ્લાસ્ટિકનો પ્રકાર એક આવી જશે, એક પ્રકારનો પોલિમર થઈ જશે. એટલા માટે એ પ્રક્રિયા ખૂબ જ ધીમી બનશે, ક્ષારણનો પ્રતિકાર કરશે એટલે કાટ ચડવા દેશે નહીં. બરાબર. પછી થોડા ઘણા અંશે થર્મોસેટિંગ પ્રકાર પણ છે. આ ખાસ યાદ રાખવાનું. ફરી પાછું પછી આ એક ટેક્સ્ટ બુકમાં નથી એટલે આને ખાસ જોજો. ટેફલોનનું કોટિંગ 573 કેલ્વિનથી ઊંચા તાપમાને વિઘટન પામે છે. એનું કોટિંગ પણ કરી શકાય, પણ આનાથી ઊંચું તાપમાન ગયું એટલે ઘણું બધું ઊંચું થઈ ગયું. આ તો 273 આપણને 0 ડિગ્રી હોય, 573 200 ડિગ્રી. એટલે ટેફલોનનું કોટિંગ પણ ટૂંકમાં ક્યાંક ને ક્યાંક જોવા મળતું હશે ખરી. આનાથી ઊંચું તાપમાન હોય તો એ કોટિંગ કેવું થઈ જાય? વિઘટિત થઈ જાય, એટલે કે છૂટું પડી જાય, એવું બની શકે. ઉપયોગ ક્યાં થાય છે? નોનસ્ટિક સપાટી ધરાવતા વાસણોના સીલ, જે વાસણ હોય ને એના સીલમાં ટૂંકમાં પાછળ જે ફરતે રિંગ લગાવેલી હોય, તમને લોકોને ખ્યાલ હોય તો રિંગ હોય વાસણમાં.
કેમ કુકરમાં રિંગ હોય છે એવી રીતની નોનસ્ટિક વાળા સાધનો જે છે એની અંદર પણ ક્યાંક રિંગ હોય જે એરટાઇટ રીતે પેક કરવા માટે ઉપયોગમાં લેવાતી હોય, બરાબર. રિંગ અથવા તો સાદા વાઇસર, તમને લોકોને ખ્યાલ હોય તો નળની અંદર વાઇસર બગડી જાય ને તો પાણી ટપક ટપક થયા જ રાખતું હોય, બરાબર. તો એ વાઇસર પણ કહી શકાય. એટલે અહીંયા શબ્દ બીજો આગળ આવે જ છે, ગાસ્કેટ. ગાસ્કેટને મેં સારા શબ્દોમાં કીધું છે વાઇસર. તમે ગાસ્કેટને ગૂગલ સર્ચ કરીને જોજો, તમને એની ઇમેજો જોવા મળશે ખરી, બરાબર. પછી ઓઇલ સીલ જે બાઇકની અંદર હોય છે, ઓઇલ સીલ બાઇકના જમ્પર હોય ને એની અંદર ઓઇલ સીલ હોય છે. જો ઓઇલ સીલ બ્રેક થઈ જાય, ઓઇલ સીલ એક પ્રકારનું વાઇસર જ હોય, બ્રેક થઈ જાય ને એટલે શું થઈ જાય કે એની અંદરથી ઓઇલ છે ને લીક થવા માંડે, એટલે જમ્પર છે ને એ બરાબર કામ કરશે નહીં, એવું થવા માંડે. ત્યાર પછી મશીનરી જે હોય છે એની અંદર ઘસારાના પ્રતિકાર માટે ઊંઝણ તરીકે પણ ટેફલોનનો ઉપયોગ થાય છે. લિક્વિડ ટેફલોન ક્યાંક આવતું હશે જેનો ઉપયોગ ઘસારાના પ્રતિકાર માટે પણ થતો હશે. ઊંઝણ શબ્દ લખ્યો છે એટલે ઊંઝણ તમને લોકોને સમજાઈ જશે, બરાબર. હવે આના પછી લાસ્ટ હોમોપોલિમર આજે જોવાના છીએ આપણે. પોલીએક્રિલો નાઇટ્રાઇલ પાન પોલિમર. તમને લોકોને આ તો 11th મેં કરાવેલો જ છે, ફરી પાછો બીજી વખત આવ્યો. જોઈએ આપણે ઓર્લોનના રેસાઓ તમે લોકો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરો છો પણ ખબર નથી, હમણાં યાદ દેવડાવીશ તમને. બનાવટ જોઈએ સૌથી પહેલા તો CH2 ડબલ બોન્ડ CH2 સિંગલ બોન્ડ CN એનમોલ લેવાનું છે. એક્રિલો નાઇટ્રાઇલ આનું નામ થશે, અથવા તો આ વિનાઇલ છે, વિનાઇલ અને સાઇનાઇડ આવું પણ લખી શકાય. વિનાઇલ સાઇનાઇડ તમે લોકો વિનાઇલ એટલે વિનાઇલની ડેફિનેશન તમે લોકો ચેપ્ટર નંબર 10 શીખી ગયા છો, કાં તો શીખશો, બાકી હશે તો, બરાબર. ત્યારે નામકરણ આવશે ત્યારે વિનાઇલ વર્ડ આવશે તમારે. પછી અથવા તો બીજું શું કહી શકાય, જો 3 કાર્બન છે, 3 કાર્બન અને આ નાઇટ્રોજનને આપણે અલગ ગણીએ તો પ્રોપીન, કેમ કે અહીંયા દ્વિબંધ છે તો પ્રોપીન, અને નાઇટ્રોજનને અલગ ગણીએ તો નાઇટ્રાઇલ, આવું કહી શકાય ખરી. નામ આવી રીતના બનશે. પ્રક્રિયા શું કરવાની છે, યોગશીલ પોલિમરાઇઝેશન છે. ખાસ યાદ રાખવાનું છે પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં. હવે કોઈ પણ પેરોક્સાઇડ ઉદ્દીપક હશે, જો પરફેક્ટ કોક હોત તો અહીંયા નામ લખ્યું જ હોત, બરાબર. એટલે આપણે એ યાદ નથી રાખવાનું, પણ પેરોક્સાઇડ ઉદ્દીપક છે એ આપણને ખબર હોવી જોઈએ. પેરોક્સાઇડ હોવો જોઈએ. પેરોક્સાઇડ એટલે કેવો હોય કે જે કોઈ એક બંધારણની અંદર આ રીતના ઓક્સિજન કનેક્ટેડ હશે, બરાબર. તો આની હાજરીમાં પ્રક્રિયા થાય છે તો ખાસ જોવાનું એ છે કે દ્વિબંધ છે ને ત્યાંથી જ બ્રેક થશે અને આ જ અણુઓ લાંબી શૃંખલા બનાવે. આ જે છે ને એ શાખામાં છે, સાયનાઇડ છે ક્યાં છે, શાખામાં છે, તો એ ક્યાંય બંધ બનાવશે નહીં. આ ખાસ યાદ રાખવાનું છે. બંધારણમાં સાયનાઇડ અહીંયા લાઈનમાં લખેલો હોય તો સાયનાઇડને જોઈન્ટ ન કરી દેતા, બરાબર છે. આ રીતના કંઈક હોય, અહીંયા CN છે તો આગળ પાછો અહીંયાથી કનેક્ટેડ ન કરાય CN, આમ એ મૂર્ખાઈ થશે ત્યાં, બરાબર છે. કોની વચ્ચે બંધ બનશે તો આ દ્વિબંધ વાળા જે પરમાણુ હતા ને એની જ વચ્ચે બંધ બની શકશે. એટલે CH2 ડબલ બોન્ડ CH2 છે, અહીંયા CH2 નહીં આવે, આ મિસ્ટેક થઈ ગઈ છે આપણાથી. શું આવશે અહીંયા, ખાલી CH. આ બાજુ પણ આ જ મિસ્ટેક, કાર્બનની સંયોજકતા વધી જાય ને, બરાબર. તો CH2 ડબલ બોન્ડ CH અને CN, બરાબર. તો દ્વિબંધ અહીંયાથી બ્રેક થાય તો પાઈ ઇલેક્ટ્રોન અહીંયાથી છૂટો પડશે, અહીંયાથી છૂટો પડશે, તો આ બે શું કરશે, એ પાઈ ઇલેક્ટ્રોન જોવો જ ક્યાં આવી ગયા, ઇલેક્ટ્રોન એક અહીંયા આવી ગયો અને એક ક્યાં આવી જશે, આ છેલ્લે આવી જશે. સમજાણું? તો એ શું કરશે, આના જેવા બીજા કેટલાક અણુઓ સાથે જોડાશે. પણ સાયનાઇડ છે ને એ ક્યાં રહેશે, શાખામાં ને શાખામાં જ રહેશે. એટલે આપણે આને કહી શકીએ શાખીય પોલિમર. જો અહીંયા સીધું ગુણધર્મમાં લખેલું જ છે મેં, શાખીય પોલિમર છે. ગુણધર્મની અંદર થર્મોપ્લાસ્ટિક પ્રકાર છે એ તો બધામાં કોમન છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય એ પણ કોમન જ છે. ખેંચાણ ક્ષમતા પણ સારી, આ એક નવો ગુણધર્મ. પછી આની ઉપર ફૂગ કે સૂક્ષ્મ જીવાણુની અસર થતી નથી, આ પણ ખાસ સારો એવો ગુણધર્મ થશે. ફૂગ કે સૂક્ષ્મ જીવાણુની અસર થતી નથી, બરાબર. પ્રક્રિયા બહુ સહેલી છે, તમારે એ જ યાદ રાખવાનું છે દ્વિબંધ હોય ત્યાં સિંગલ બંધ થઈ જાય. પણ આ આપણને સંઘનન પોલિમરાઇઝેશન આવશે ને ત્યારે થોડુંક વધારે ઉપયોગમાં આવશે, કાં તો કોપોલિમરાઇઝેશન ભણશું ત્યારે પણ વધારે ઉપયોગમાં આવશે. હોમોપોલિમરમાં તો શું છે, એકને એક જ કનેક્ટેડ થાય છે, એટલે દ્વિબંધ જ્યાં છે એ બ્રેક થાય અને સિંગલ બંધ બની જાય. પછી આખા બંધારણમાં ક્યાંય સિંગલ બંધ જ જોવા મળે, દ્વિબંધ ક્યાંય હશે જ નહીં. હજુ ધીમે ધીમે એક્ઝામ્પલ ભણશો ને એટલે યાદ રહેતું જશે. ઉપયોગ જોઈએ. કુદરતી ઊનની અવેજીમાં સંશ્લેષિત ઊનની બનાવટમાં આપણે ઓલું રિલાયન્સનું રૂ, સાદું આમ ખબર બોલતા હોય છે, રિલાયન્સનું રૂ 15 વર્ષથી વાપરતા હોય તો ગાડલું એવું ને એવું જ હોય, પોચું. ઇટ મીન્સ કે એ કુદરતી નથી. ત્યાં કયું ઊન આપણે યુઝ કરીએ છીએ, કૃત્રિમ હોય છે, સંશ્લેષિત હોય છે, જેના લીધે એ એની અવસ્થા પાછું મૂકતું નથી, આપણે કંટાળીને ફેંકી દેવું પડે ને. ઓર્લોન એક્રિલેન રેસાઓ, જે સંશ્લેષિત રેસાઓ છે એની બનાવટની અંદર એક્રિલેન, અહીંયા એક્રિલિક રેસાઓ, એક્રિલિકની સીટો આવે છે. તમે લાઇટિંગ બોર્ડ જોવો છો ને જે બધા
બહાર નીકળો હાઈવે ઉપર એટલે કેમ બધા લાઇટિંગ બોર્ડની ડિઝાઇનો, નામની ડિઝાઇનો લખેલી હોય છે, કલરિંગ બોર્ડ હોય છે બધા દુકાનોના નામના, તો એ બધા એક્રિલિક રેસાઓમાંથી, એક્રિલિક શીટમાંથી બનેલા હોય છે, જે આપણે એની બનાવટ માટે કોનો ઉપયોગ થાય છે? ઓર્લોનનો ઉપયોગ કરી શકીએ છીએ, એવું અહીંયા વાત છે. હજુ આના સિવાયના એક્સ્ટ્રા પોલિમર છે હોમોપોલિમર, એ આપણે થોડા ઘણા જોઈ લઈએ. તો સૌથી પહેલો એક પીવીસી છે. પીવીસી એટલે વિનાઇલ ક્લોરાઇડ. તમને લોકોના નામ તો આવડવું જોઈએ. વિનાઇલ ક્લોરાઇડ મેં તમને શીખવાડેલું તો હશે જ, બરાબર. વિનાઇલ ક્લોરાઇડ ઝિગલર નાટા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરે તો અહીંથી પાઈ બંધ તૂટી જાય અને બંને બાજુ શું થઈ જાય? આમ નવા બંધ ત્યાં બની જાય, એટલે CH2 CHCl. પણ આ બંને બાજુ શું થઈ જશે? આના જેવા કેટલા બધા વિનાઇલ ક્લોરાઇડ જોડાઈ જાય, એટલે આપણે આગળ લખ્યું છે પોલીવિનાઇલ ક્લોરાઇડ. આ રીતના બને. આ ટેક્સ્ટ બુકમાં નથી, એક્સ્ટ્રા છે, જો પૂછાય તો કામ આવી જાય એટલા માટે. પોલિસ્ટાયરીન. પોલિસ્ટાયરીન એની બનાવટ જોઈએ તો પોલિસ્ટાયરીન એટલે સ્ટાયરીન તમને આવડે છે, C6H5 ની ઉપર કોણ આવે? CH ડબલ બોન્ડ CH2 N મોલ લેવાનું છે. ઝિગલર નાટા કેટાલિસની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે અહીંથી પાઈ બંધ બ્રેક થઈ જાય અને શું થઈ જાય? બંને બાજુ લાંબી શૃંખલાઓ બની જાય. N મોલ બની ગયું આ બંધારણ આખે આખું. આ શાખાની અંદર છે, શાખીય પોલિમર છે, ખાસ જોવું, બરાબર. પોલિસ્ટાયરીન. સ્ટાયરીનમાંથી શું બની જાય? પોલિસ્ટાયરીન. એનો ઉપયોગ ક્યાં થાય છે? રેડિયો, ટીવી, ફ્રીજના કેબિનેટ, જે ઉપરનું જે બંધારણ છે કાળા કલરનું, બરાબર છે, એ બોક્સ બનાવેલું હોય તો એની અંદર કોનો ઉપયોગ થતો હોય? પોલિસ્ટાયરીનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જોઈએ તો બ્યુટાઇલ રબર. એની બનાવટ જોઈએ આપણે. બ્યુટાઇલ રબર આઇસોબ્યુટિલિનમાંથી બને છે. આઇસોબ્યુટિલિનનું બંધારણ અહીંયા લખેલું છે. CH2 ડબલ બોન્ડ C, CH3 અને CH3, બરાબર. કેટાયનિક યોક્સિલ પોલિમરાઇઝેશન. આ કેટાયનિક ખાસ યાદ રાખવાનું છે, પ્લસ ચાર્જ વાળું કેટાયનિક યોક્સિલ પોલિમરાઇઝેશન છે. બંધ 3 રીતે ટોટલ બને છે. તમને લોકોને મેં 11th ની અંદર સમજાવેલું હતું, એટલે કેટાયનિક કેવી રીતના થાય બંધારણ એ તમને 11th ની અંદર ચેપ્ટર નંબર 12 ની અંદર આ વસ્તુ સમજાવેલી હતી, એટલે ત્યારે એમાં જોઈ લેજો. કેટાયનિક, એનાયનિક અને શું હોય? ભાગીદારીથી, બરાબર. 3 રીતે બંધ બને. કેટાયનિક બંધ પણ બને, એનાયનિક પણ હોય અને ભાગીદારીથી, એટલે કે ઇલેક્ટ્રોનનું દાન કરીને બંધ બને, ઇલેક્ટ્રોન મેળવીને બંધ બને અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બને. અને કેટાયનિક યોક્સિલ પોલિમરાઇઝેશન છે. કઈ રીતે હોય આપણે કઈ ખાસ જોવાની જરૂર નથી, બરાબર. આઇસોબ્યુટિલિન. આઇસોબ્યુટિલિન આ જે બંધારણનું નામ છે, અધરવાઇઝ તમને IUPAC નામ તમારે જો કરવું હોય તો 1, 2 અને 3 અને 3 નંબર આપી દો. 2 મિથાઇલ પ્રોપીન, બરાબર, આવું નામ આપી શકાય. 2 મિથાઇલ પ્રોપીન. પ્રક્રિયા કરીએ તો આ રીતના લખવાનું કારણ શું છે કે ભાઈ આ બાજુ જો આ પાઇબંધ છે ને કોની અંદર છે? આ રીતના પાઇબંધ છે. આ બાજુ પાઇબંધ છે તો અહીંથી લાંબી શૃંખલા થશે અને આ બાજુથી લાંબી શૃંખલા થશે. એટલે જો અહીંયા એવું કર્યું છે, CH2 સિંગલ બોન્ડ C અને આ બાજુ લાંબી લાંબી શૃંખલાઓ કરી નાખી, CH3 શાખાઓની અંદર છે, બરાબર. તો આનું નામ શું બની હશે? આ આઇસોબ્યુટિલિન હતું, તો અહીંયા શું થઈ જાય? પોલી આઇસોબ્યુટિલિન. અથવા તો બીજું નામ શું બનશે? અથવા તો બીજું નામ શું બનશે? બ્યુટાઇલ રબર. કુદરતી રબરના સ્થાને આનો ઉપયોગ થાય છે, ખાસ, બરાબર. આ એક્સ્ટ્રા માહિતી હતી, નો યાદ રહેતો કઈ વાંધો નહીં, બરાબર. આજે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.